હાડકાના પછી આપણે શું કરવું જોઈએ? એટલે દાદાએ બહુ સરસ વાત કીધી. તમે બદલવાની તો બધાએ વાત કરી, પણ બદલો ના પડે એના માટે શું કરવું જોઈએ? તો બેઝિકલી આપણે કેવું છે કે જોઈન્ટ કે કોઈ બી જોઈન્ટ હોય, કોઈ બી હાડકા છે આપણા મજબૂત રહે, એના માટે સૌથી મેઇન છે પોષણ, એટલે ફૂડ. એટલે આપણે સારું પ્રોટીન અને કેલ્શિયમ યુક્ત ખોરાક લઈએ તો એનાથી હાડકાની ક્વોલિટી સારી રહે. બીજું છે એક્સરસાઇઝ, કે રેગ્યુલર કસરત કરીએ. કસરત એવું નથી કે એક જ દિવસમાં વધારે કસરત કરી દઈએ તો પણ ઇન્જરી થાય. એટલે આપણા બોડીના કમ્ફર્ટ પ્રમાણે સ્લોલી ગ્રેજ્યુઅલ એક્સરસાઇઝ. શરૂઆતમાં તમે પહેલા 2-4 દિવસ 2 કિલોમીટર ચાલો, પછી 4 કિલોમીટર ચાલો. એટલે વોકિંગ ઇઝ વેરી ગુડ એક્સરસાઇઝ. વોકિંગ કરવી જોઈએ. સ્ક્વેટિંગ કે ઉઠક બેઠક, મતલબ 40-50 વર્ષની એજ પછીના લોકો માટે ખાસ કરીને, કે ઉઠક બેઠક વાળી કસરત ઓછી કરવી જોઈએ, તો હાડકાનો ઘસારો ના થાય, કે હાડકા ઉપર ડેમેજ ના થાય. તો આ બધું કરવાથી ઘસારો ઓછો પડે. બીજું કે ઘણીવાર લેડીઝમાં, જેમ કે આગળ ઓલરેડી આપણે ચર્ચા કરી હતી કે 50+, 45-50 મેનોપોઝલ એજ છે. એટલે મેનોપોઝ પછી ફિમેલ બોડીમાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે, તો એના લીધે બોન વીક થતા હોય છે. તો એવા કેસીસમાં જોડે કેલ્શિયમ અને વિટામિનના સપ્લિમેન્ટ્સ આપણે એડવાઇસ કરતા હોઈએ છીએ, કે જેનાથી બોન સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થાય. અને પ્લસ આજકાલ એના માટે સ્પેશિયલ કેલ્શિયમ ઇન્જેક્શન્સ આવે છે, કે જે બોનનું સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ કરે. એને આપણે ટેરીપેરાટાઇડ ઇન્જેક્શન્સ આવે છે, કે જ્યારે આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ તો એમની જોડે એવા પેશન્ટ્સને આપતા હોય છે જેમના બોન નબળા હોય, તો એ ઇન્જેક્શનનો 3 મહિનાનો કોર્સ આવતો હોય છે. જોડે સિંગલ શોટ ઇન્જેક્શન પણ આવતા હોય છે. એ બધા ઇન્જેક્શન બોનની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરતી હોય છે.